પેલા ભૂદેવ ના પૂછી લો. જ્યાં છે ત્યાં રહેવા દો ને. હા તો વાંધો નહીં. દોરો ને બધું ખસેડો. હા એ બધું ખસેડો. એ બરાબર મંદિર પાસે અંદર બેહાડજો. અંદર બેસાડજો એટલે પતી ગયું. અહીંયા આપણે પેલી દોરો એ બધું પડ્યું છે વચ્ચે યાર પછી ટાઈમ બધો બગાડે છે. ખોટો અડધો કલાક અહીંયા આપણે પૂર્ણાવતી આરતી બે રખડે. તે પહેલાં પણ નવચંડી હવન ચાલતા હતા. અહીંયા દર વર્ષે ભંડારો કરવામાં આવે. ચૈત્રી બીજના દિવસે ભવ્ય આયોજન કરવામાં આવે. માતાજીનો જન્મદિવસ છે. વત્તા સમય સમયે સામૂહિક લગ્નોનું કોઈ આયોજન હોય, તથા કોઈ વિધવા બહેનો હોય, તથા કોઈ સામૂહિક લગ્ન હોય એમાં આર્થિક મદદ વત્તા દર રવિવારે અમારે બહુ ભવ્ય આરતી કરવામાં આવે. 11 કિલોની સુખડી ચડાવવામાં આવે સવાર સાંજ. એ ઉપરાંત આ વિસ્તારની અંદર કોઈ પણ આજુકથી ઘટના બને તો મંદિર એની નૈતિક જવાબદારી સ્વીકારી અને સ્થાનિક લોકોને મદદરૂપ થાય છે. થેન્ક યુ વેરી મચ. આપણા ધાર્મિક મંદિરની શું વિશેષતા છે? ધાર્મિક મંદિરની વિશેષતા એ છે કે મારી સમજણ આવી ત્યારથી આ જગ્યાએ 3 ઈંટો હતી જે પ્રેરણા મને મળતા આની ભક્તિ પૂજા કરી ત્યારબાદ આ એનો વિકાસ થયેલો છે. આજ મારી 70-71 વર્ષની ઉંમર થઈ છે. થેન્ક યુ સર. જય માતાજી. જય માતાજી. અત્યારે માતાજીની નવરાત્રિ ચાલી રહી છે. અહીંયા શું કાર્યક્રમ રાખવામાં આવે છે? આસો નવરાત્રિ નિમિત્તે અહીંયા હર વર્ષે 8મના દિવસે નવચંડી હવન કરવામાં આવે છે. વત્તા તમામ ભાઈ ભક્તોની આશા અને પૂર્ણ સાથેના કાર્યો કરવામાં આવે છે. આજે કેટલા ભક્તો અહીંયા દર્શનનો લાભ લીધો? ઘણાય નહીં પણ
પ્રચલિત મંદિર છે પૂર્વનું મહાકાળી મંદિર, જેથી દરેક ભાવિ ભક્તો આખા દિવસ દરમિયાન દર્શન અર્થે આવે છે. થેન્ક યુ વેરી મચ. બોલો મહાકાળી! બોલો મહાકાળી! બોલો મહાકાળી! બોલો મહાકાળી! આ બધું લઈ લે.